અત્યારે ઘણું સારું છે એમ. અને તમે કેટલી વાર અહીંયા આવ્યા? અમારે આ 9મી વખત છે. 9 વાર આવ્યા? 9 વાર આવ્યા. અને આમ કેટલું સારું લાગે? આમ 50%, 60%, 80-90% જેટલું સારું છે. 80-90% જેવું. તો આપણી સાથે અત્યારે ગીતા માતાજી છે, જેમને પણ L4 L5 માં ગાદી ખસી ગઈ હતી, એની હિસાબે 60% ની નસ દબાતી હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો? સુરત થી આવીએ છીએ. અને શું તકલીફ હતી ને કેટલા સમયથી આ તકલીફ? મને વર્ષ 1.5 વર્ષથી તકલીફ હતી. કમર દુખતી અને આ પગ આખો દુખતો હતો. એના કારણે બેસાતું નહીં, ઊભું ન રહેવાતું, બેસવામાં બહુ તકલીફ પડતી હતી. જમવા બેસવું એટલે ઘડી કે નહોતું બેસાતું, દુખાવો બહુ થતો. રાતે સુઈ પડખું ફરી તોય દુખાવો થતો હતો. પણ આયા પછી મને સારું લાગે છે. અને અત્યારે આમ કેટલું સારું લાગે? અત્યારે ઘણું સારું છે. એમ. અને તમે કેટલી વાર અહીંયા આવ્યા? અમારે આ 9મી વખત છે. 9 વાર આવ્યા? 9 વાર આવ્યા. અને આમ કેટલું સારું લાગે? આમ 50%, 60%, 80-90% જેટલું સારું છે. 80-90% જેવું. તો હવે જે તમને પેલા ઊભા રહેવામાં, બેસવામાં ખાલી ચડી જતી, ધમધમાટી થતી, એવું હવે કાંઈ થાય? એવું નથી. આ પગ દુખતો તો મને આવ મટી ગયો છે. એમાં કાંઈ તકલીફ નથી હવે. પેલા તમે દવા કેવું કાંઈ લીધેલું? દવા મેં 3 ડોક્ટર પાસેથી લીધેલી હતી. પછી દવા પીવું ત્યાં લગી સારું રહે, પાછું દુખાવો થવાનું. અને અહીંયા દવા વગર? અહીંયા દવા વગર. આ યુટ્યુબમાં વિડીયો જોઈને અમે અહીંયા આવ્યા હતા. ત્યાં જાય તો સારું થઈ જાય એ આશા લઈને અમે અહીંયા આવ્યા હતા. પણ હવે સારું છે પેલા કરતા. હે ને? સરસ. તો મિત્રો, આ માતાજી આજે 9મી વાર આવ્યા, 9મી વાર નહીં પણ 10મી વાર આવ્યા, અને એને ઘણું સારું છે. તો ઘણી વાર ધક્કા પણ ખાવા પડે, કારણ કે ઘણાને વધારે પડતી તકલીફ હોય તો એને ધીમે ધીમે સારું થાય. એટલા માટે આ માતાજીને પણ બહુ તકલીફ હતી, અને તેઓ સુરતથી આવે છે, બરોબર ને માતાજી? સુરતથી આવે છે. અને અત્યારે 80-90% સારું છે. તો હવે કાંઈ થતું નથી. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? હા, મૂકી શકો છો. અને બીજા કોઈને એટલી બધી તકલીફ હોય અને અહીંયા આવે તો એ લોકોને પણ સારું થઈ જાય. અને ઘણીવાર જે વિડીયો જોતા હોય ને એને એવું લાગે કે અમને તરત સારું થઈ જાય. તમારો શું એક્સપિરિયન્સ છે? ના, અહીંયા આવ્યા તરત તો સારું નથી થતું, પણ 5 થી 6 વખત ધક્કો ખાવો પડે છે. અને કોઈને 5 વખત સારું થાય છે, કોઈને 10 વખત સારું થાય છે. મારે તો આ 9મો ધક્કો છે, સારું છે મને. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. चल ढीलू मेक दियो मां छोड़ो. Okay.